કેમ છો? મજામાં છો ને? આજે આપણે શીખવાનો છે વિષય હિન્દી. કયો વિષય શીખવાનો છે? હિન્દી. તો આપણે અગાઉ શું શીખી ગયા હતા? તો આપણે અગાઉ શીખી રહ્યા હતા નોટબુકમાં અણ અને તના શબ્દો. તમે લખી નાખ્યા છે ને નોટબુકમાં અણ અને તના શબ્દો. તો છેલ્લે આપણે તના શબ્દમાં શું લખ્યું હતું? તો કે તોતા. તોતા એટલે પોપટ. તો એ પેજ તમારે છે. હવે તમારે શું કરવાનું છે? નવા પેજ પર આવવાનું છે. શું કરવાનું છે? નવા પેજ પર આવવાનું છે. તો તલવારના ત પછી શું આવે? તલવારના ત પછી શું આવે? તો કે દર્પણ કા દ. શું આવે? દર્પણ કા દ. તો સૌપ્રથમ પહેલા તમારી નોટબુક તમે ખોલી. આ તમારું નોટબુક નું પેજ છે આવું. તો તમારે પહેલા હાસ્યમાં શું કરવાનું છે? અહીંયા તો કે પહેલા તમારે HW કરી તારીખ મારવાની છે. શું કરવાનું છે? HW કરીને તારીખ મારવાની છે. ચાલો પછી તમારી જે નાની લીટી પેજ શરૂ થાય છે ત્યાં નાની પહેલી લીટીમાં તમારે શું કરવાનું છે? ફૂદડી કરવાની છે. શું કરવાનું છે? ફૂદડી. તો ચાલો ફૂદડી થઈ જાય પછી તમારે શું કરવાનું છે? તો કે સૂચના મારીશું. તો દ પછી આપણે ત પછી શું આવે? દ. શું આવે? થ અને દ. તો આપણે શું લખીશું? તો કે આજે આપણે લખીશું ત અને થ ના શબ્દો લખીશું. તો પહેલા આપણે સૂચના લખીશું. શું લખીશું? તો કે થ. થ. ત પછી શું આવે? થ. પછી થ લખાઈ જાય. પછી એક આંગળની જગ્યા મૂકીને શું કરીશું? તો કે લખીશું અને પછી એક આંગળની જગ્યા. તો થ પછી શું આવે? દ. તો એક આંગળની જગ્યા મૂકીને દર્પણ કા દ. પછી એક આંગળની જગ્યા મૂકવાની છે. અહીંયા એક આંગળની જગ્યા મૂકીને શું લખીશું? તો કે નને કાનો ના માથે મીંડું. થ અને દ ના પછી તો કે એક આંગળની જગ્યા મૂકીને લખીશું શબ્દો. પૂર્ણ વિરામ. તો સૂચના શું થઈ આપણી? થ અને દ ના શબ્દો. ત અને એટલે કે થ અને દ ના શબ્દો. આપણે અગાઉ શું શીખી ગયા? તો કે અણ અને ત ના શબ્દો શીખ્યા. તો આજે આપણે થ અને દ ના શબ્દો શીખવાના છે. તો પહેલા તમે સૂચના મારી દીધી. શું હતી? થ અને દ ના શબ્દો. તો ચાલો આપણે પહેલા કયો મૂળાક્ષર લખ્યો છે? થ. તો આપણે પહેલા થ ના શબ્દો લખીશું. તો ચાલો મારી સાથે પહેલો શબ્દ થ ર મ સ. થર્મસ. શું લખ્યું છે મેં? થર્મસ. શું લખ્યું છે? થર્મસ. પછી એક આંગળની જગ્યા મૂકવાની છે. શું કરવાનું છે? એક આંગળની જગ્યા મૂકીને ડેશ કરીશું. પછી એક આંગળની જગ્યા મૂકીને થર્મસ એટલે થર્મોસ. 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 ચાલો એની
પછીનો શબ્દ આપણે લખીશું થન. શું લખીશું? થન. કયો શબ્દ લખ્યો છે? થન. કયો શબ્દ લખ્યો છે? થન. પછી તો કે ડેશ ની નીચે ડેશ કરવાનું છે. કેમ? કેમ કે ઉપરનો જે શબ્દ હતો ઈ 4 અક્ષર વાળો હતો, નીચેનો જે શબ્દ છે ઈ 2 અક્ષર વાળો. ડેશ કેવા થઈ જશે? આગળ પાછળ. કે તમે જો આ શબ્દની પાછળ જે જગ્યા છે ડેશ કર્યું છે ને નીચે જ આ ડેશ કરી નાખવાનું છે. તો થન એટલે ગુજરાતીમાં શું થાય? થન એટલે ગુજરાતીમાં શું થાય? તો ચાલો મારી સાથે એક આંગળની જગ્યા મૂકીને લખો આ માથે મીંડું ચ ળ આંચળ. શું લખ્યું? આંચળ. ચાલો થન એટલે આંચળ. થન એટલે આંચળ. થન એટલે આંચળ. ચાલો હવે એની પછીનો શબ્દ આપણે લખીશું. થ પછી લટકાવેલો ડ. થડ. શું લખ્યું છે મેં? થર્ડ. શું લખ્યું છે? થર્ડ. તો ડેશ ની નીચે ડેશ. થર્ડ એટલે શું થાય? થર્ડ એટલે શું થાય બાળકો? થર્ડ એટલે થર્ડ. તો લખીશું થર્ડ. થર્ડ એટલે થર્ડ. થર્ડ એટલે થર્ડ. થર્ડ એટલે થર્ડ. ચાલો એની પછીનો શબ્દ લખીશું રથ. કયો શબ્દ લખ્યો મેં? રથ. કયો શબ્દ છે? રથ. ડેશ ની નીચે ડેશ. રથ એટલે શું થાય બાળકો? તો કે રથ. રથ એટલે રથ. રથ એટલે રથ. રથ એટલે રથ. ચાલો એની પછીનો શબ્દ લખીશું ન. પછી થ. ન ને દીર્ઘાય ની. ન થ ની. કયો શબ્દ લખ્યો છે મેં? નથની. કયો શબ્દ લખ્યો છે? નથની. નથની. ચાલો ડેશ ની નીચે આપણે ડેશ કરીશું. નથની એટલે શું થાય? નથની એટલે તો કે નથણી. શું થાય? નથણી. છેલ્લે શું આવશે? અણ ને દીર્ઘાય ણી. નથની એટલે નાથણી. નથની એટલે નથણી. નથની એટલે નથણી. ચાલો એની પછીનો શબ્દ લખીશું પથ. શું લખીશું? પથ. પથ. ચાલો ડેશ ની નીચે આપણે ડેશ કરીશું. તો પથ એટલે શું થાય? પથ એટલે તો કે રસ્તો. પથ એટલે શું થાય? રસ્તો. હિન્દી શબ્દમાં આપણે અગાઉ પણ શીખી ગયા હતા કે જેનો ગુજરાતી અર્થ રસ્તો થાય એવો કયો શબ્દ હતો? આપણે ડ માં શીખી ગયા હતા ડગર. ખ્યાલ છે બાળકો? એમાં પણ આપણે લખ્યું હતું ને ડગર એટલે રસ્તો. તો પથ એટલે પણ રસ્તો થાય. પથ એટલે રસ્તો. પથ એટલે રસ્તો.
પથ એટલે રસ્તો. ચાલો હવે અહીંયા થ ના શબ્દો પૂરા થાય છે. આપણે એકવાર શબ્દો વાંચી જઈશું. ચાલો પહેલેથી વાંચીશું. થર્મસ એટલે થર્મોસ. થર્મસ એટલે થર્મોસ. થર્મસ એટલે થર્મોસ. થન એટલે આંચળ. થન એટલે આંચળ. થન એટલે આંચળ. થડ એટલે થડ. થડ એટલે થડ. થડ એટલે થડ. રથ એટલે રથ. રથ એટલે રથ. નથની એટલે નથણી. નથની એટલે નથણી. નથની એટલે નથણી. પથ એટલે રસ્તો. પથ એટલે રસ્તો. પથ એટલે રસ્તો. તો ચાલો હવે જ્યાં તમે પથ એટલે રસ્તો લખ્યું છે ત્યાં નીચે તમારે બે લીટી છોડી દેવાની છે. કેટલી લીટી છોડવાની છે? બે. કે આપણે સૂચના ઉપર શું મારી હતી? થ અને દ ના શબ્દો. આપણે થ ના શબ્દો લખ્યા તો આપણે ઈ નહીં પેજ ઉપર શેના શબ્દો લખીશું? દ ના. તો બે લીટી તમારે છોડી દેવાની છે. સૂચના આપણે ઉપર મારી આપી છે. તો હવે શું કરીશું? તો કે હવે આપણે દ ના શબ્દો લખીશું. તો પહેલા તમારે ચોકડી કરી છે અહીંયા. એમાં તમારે શું કરવાનું છે? જેટલી ચોકડી છે એટલી લાઈન તમારે છોડી આપવાની છે. બે લાઈનમાં તમારે કંઈ લખવાનું નથી અને ચોકડી પણ તમારે કરવાની નથી. ચોકડી કરવું એટલે તમારે લીટી છોડી દેવાની. શું કરવાનું? લીટી છોડી દેવાની છે. ચાલો હવે આપણે દ ના શબ્દો લખીશું. દ પછી પ લખવાનો છે અને એની માથે અર્ધચંદ્રકાર. આને ર વચાય. શું વચાય? ર અને અણ. તો આ શબ્દ કઈ રીતે વચાશે? દર્પણ. કઈ રીતે વચાશે? દર્પણ. તો આપણે દર્પણ એટલે સ્વાપોથીમાં પણ શીખી ગયા. દર્પણ એટલે શું થાય? તો કે પહેલા એક આંગળની જગ્યા મૂકીને આપણે ડેશ કરીશું. ડેશ પછી એક આંગળની જગ્યા મૂકીને આપણે લખીશું. દર્પણ એટલે શું થાય? તો કે અરીસો. તો એક આંગળની જગ્યા મૂકીને આપણે લખીશું અરીસો. સનેકાનો માત્રા સો. દર્પણ એટલે અરીસો. દર્પણ એટલે અરીસો. દર્પણ એટલે અરીસો. ચાલો એની પછીનો શબ્દ લખીશું. દ પછી એક આંગળ એટલે તમારે શીરો રેખા કરી નાખવાની છે. પછી સીધી લીટી વાળો ર. વનેકાનો વા. જનેકાનો જા. દરવાજા. શું લખ્યું છે મેં? દરવાજા. તો પછી એક આંગળની જગ્યા મૂકીને ડેશ. દરવાજા એટલે શું થાય? દરવાજા એટલે શું થાય બાળકો? ચાલો જવાબ લખીશું. પહેલા તમે ડેશ કર્યું છે એની એક આંગળની જગ્યા મૂકીને લખીશું બારણું. શું લખીશું? બારણું. દરવાજા એટલે બારણું. દરવાજા એટલે બારણું. દરવાજા એટલે બારણું. ચાલો હવે એની પછીનો શબ્દ લખીશું. દ પછી જ ને દીર્ઘાય જી કરવાનું છે અને માથે આવો રે.
અહીંયા જેમ આપણે દર્પણમાં રેફ કર્યો તો એવો પણ રેફ કરવાનો છે. અને શું વચાશે? ર. શું વચાશે બાળકો? ર. તો આ શબ્દને આપણે કેમ વાંચીશું? દરજી. શું વાંચીશું? દરજી. શું લખ્યું છે મેં? દરજી. તો એક આંગળની જગ્યા મૂકીને શું કરીશ? ડેશ. હવે ગુજરાતીમાં દરજીને શું કહેવાય? દરજી જ કહેવાય. તો પણ આપણે શું કરીશું? ગુજરાતીમાં કેમ લખાશે? દ પછી ર અને જને દીર્ઘાય જી. દરજી એટલે દરજી. દરજી એટલે દરજી. દરજી એટલે દરજી. ચાલો હવે એની પછીનો શબ્દ લખીશું. અ દ ર ક અદ્રક. શું લખ્યું છે મેં? અદ્રક. શું લખ્યું છે? અદ્રક. તો એક આંગળની જગ્યા મૂકીને ડેશ કરીશ. અદ્રકને ગુજરાતીમાં શું કહેવાય બાળકો? અદ્રકને ગુજરાતીમાં શું કહેવાય? તો એક આંગળની જગ્યા મૂકીને લખીશું આદુ. શું કહેવાય? આદુ. અદ્રક એટલે આદુ. અદ્રક એટલે આદુ. અદ્રક એટલે આદુ. ચલો એની પછીનો શબ્દ લખીશું. દ પછી શ. શરણાઈનો શ. એની માથે આપણે જેમ ઉપર અહીંયા ર જેવું કર્યું છે અર્ધચંદ્રકાર કરવાનું છે. પછી ન. આને શું વચાશે? દર્શન. શું વચાશે? દર્શન. આમે શું લખ્યું છે? દર્શન. ચાલો પછી એક આંગળની જગ્યા મૂકીને હું ડેશ કરીશ. ડેશ પછી દર્શનને ગુજરાતીમાં શું કહેવાય? તો કે દર્શન. આમાં પણ માથે અર્ધચંદ્રકાર આવશે. દર્શન એટલે દર્શન. દર્શન એટલે દર્શન. દર્શન એટલે દર્શન. ચાલો એની પછીનો શબ્દ દ વને કાનો વા ત. દવાત. શું લખ્યું છે મેં? દવાત. શું લખ્યું છે? દવાત. તો એક આંગળની જગ્યા મૂકીને દવાત એટલે શું થાય? દવાત એટલે થાય. લખવાનું છે પહેલા તમારે શાહીનો. શાહીનો. પછી એક આંગળની જગ્યા મૂકીને ખડિયું. દવાત એટલે શાહીનો ખડિયો. દવાત એટલે શાહીનો ખડિયો. દવાત એટલે શાહીનો ખડિયો. ચલો એકવાર દ ના શબ્દો આપણે વાંચી જઈશું. દર્પણ એટલે અરીસો. દર્પણ એટલે અરીસો. દર્પણ એટલે અરીસો. દરવાજા એટલે દરવાજા. દરવાજા એટલે બારણું. દરવાજા એટલે બારણું. દરજી એટલે દરજી. દરજી એટલે દરજી. અદ્રક એટલે આદુ. અદ્રક એટલે આદુ. દર્શન એટલે દર્શન. દર્શન એટલે દર્શન. દવાત એટલે શાહીનો ખડિયો. દવાત એટલે શાહીનો ખડિયો. ચાલો બાળકો આપણે કયા કયા શબ્દો શીખ્યા આજે? તો કે થ અને દ ના શબ્દો. ચાલો એકવાર વાંચી જઈશું બંનેના શબ્દો. થર્મસ એટલે થર્મોસ. થર્મસ એટલે થર્મોસ. થન એટલે આંચળ. થન એટલે આંચળ. થર એટલે થડ. થડ એટલે
નથની એટલે નથણી, નથની એટલે નથણી. પથ એટલે રસ્તો, પથ એટલે રસ્તો. દર્પણ એટલે અરીસો, દર્પણ એટલે અરીસો. દરવાજા એટલે બારણું, દરવાજા એટલે બારણું. દરજી એટલે દરજી, દરજી એટલે દરજી. અદરક એટલે આદુ, અદરક એટલે આદુ. દર્શન એટલે દર્શન, દર્શન એટલે દર્શન. દવાત એટલે સાઈનો ખડિયો, દવાત એટલે સાઈનો ખડિયો. ચાલો બાળકો, તમને પણ મજા આવી ને? તમારે પણ સારા અક્ષરે નોટબુકમાં થ અને દ ના શબ્દો લખી નાખવાના છે. હવે આપણે આવતીકાલના વિડીયોમાં મળીશું. બાય બાય.